દશરથજીએ એક સફેદ વાળ જોયો અને વૈરાગ્ય થઈ ગયો. અને આપણે આખે આખું માથું ધોળું થઈ જાય તોય વૈરાગ્ય થતો નથી. આખે આખું માથાનું છાપરું સફેદ થઈ જાય છતાંય આપણને વૈરાગ્ય થતો નથી. આપણે એને કાળો રંગ કરી દઈએ કે મૃત્યુ છે ને એમને એમ નથી આવતું. મૃત્યુ છે, કાળ છે, નોટિસ આપીને આવે છે. આપણે આપણા ઘરેથી ક્યાંય બહાર જવાનું હોય તો આપણે શું કરીએ? સૌથી પહેલા પંખાની સ્વિચ બંધ કરી દઈએ, ફ્રીજની સ્વિચ બંધ કરી દઈએ, લાઇટની સ્વિચ બંધ કરી દઈએ. એવી રીતે આપણા શરીરની અંદર જીવરાજ રહે છે. આ જીવને જ્યારે શરીર છોડવાનું હોય ને ત્યારે એક પછી એક સ્વિચ બંધ કરે છે. મરવાનો સમય આવે એટલે સૌથી પહેલા પગની સ્વિચ બંધ થાય, સાંધા દુખવા માંડે. દ્રગ દ્રગ નહીં દેહ, દેહ જબ ડગમગ, આ શરીર ડગવા લાગે. પગ પગ મગ મગ અલગ પરમ, વાણી ફગવા લાગે. બોલવું હોય કંઈક બોલાય જાય કંઈક. આંખેથી દેખાવાનું ઓછું થવા લાગે, કાનેથી સંભળાવાનું બંધ થઈ જાય, કમરેથી શરીર વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી ન શકાય. આ બધી કાળની નોટિસ છે. અને ગરુડ પુરાણની અંદર તો મૃત્યુના લક્ષણો બતાવ્યા છે. ત્યાં લક્ષણો દેખાય ત્યારે માનવું કે હવે મૃત્યુ નજીક છે. આકાશની અંદર સપ્તર્ષિઓનું ઝુમખું છે. 7 તારાઓની અંદર એક સ્ત્રીનો તારો છે. એ વશિષ્ઠના તારાની બાજુમાં ઋષિપત્ની અરુંધતીનો તારો છે. આ અરુંધતીનો તારો ન દેખાય એટલે માનવું કે 6 મહિનાની અંદર મૃત્યુ છે. સપનાની અંદર વારંવાર ગધેડાની ઉપર બેસી અને દક્ષિણ દિશામાં જતા હોય એવા સપના આવે એટલે માનવું કે 5 માસની અંદર મૃત્યુ છે. દક્ષિણ દિશા એ યમરાજની દિશા છે. બંને કાનની અંદર આંગળીઓ નાખીએ, કાનને બંધ કરીએ એટલે એક અવાજ આવતો હોય, એને બ્રહ્મરંધ્રનો અવાજ કહે છે. આ અવાજ બંધ થઈ જાય એટલે માનવું કે 3 મહિનાની અંદર મૃત્યુ છે. અમે રાજકોટમાં આ કથા કહેતા હતા તો અમે આ વાત કીધી ને ત્યાં જ એક વડીલે તરત 2 આંગળી નાખીને ચેક કરી લીધું કે અવાજ આવે છે કે નહીં, અને તરત કીધું કે આવે છે. અને અવાજ આવતો હોય તો બહુ સારું કહેવાય. તો હવે જે આ સમય છે ને એ હરિનામ સંકીર્તનમાં આપણે ઉપયોગ કરવાનો છે. ભગવાન આપણને 100 વર્ષના કરે પણ રામાયણ આપણને એવું કહે છે કે રોજ સવારે ઉઠી અને અરીસામાં મોઢું જોવું. એ અરીસો કયો? એ મનરૂપી દર્પણમાં આપણે આપણા ચહેરાને જોવાનો છે.